મજા આવી ભણવાની? મજા આવી ને? શું આપ્યું તું જમવાનું? 3,300 રૂપિયા આવ્યા. અહીંયા જો કેવો સરસ કલર બની ગયો, કેસરી, સફેદ ને લીલું. ચાલો તો જો 4:30 વાગ્યાની વર્ગી હતી તો 5:45 થયા. હજી બધું મેં સુધારી લીધું છે ને અહીંયા જો નીચે બધું તૈયાર કરીને બેસી ગઈ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો 12:30 પોણા જેવું વાગી ગયું છે અને દીદી આંગણવાડીએ ગઈ છે તો અત્યારે તેડવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી પપ્પા વાડી આવી ગયા છે, નરેશ હજી સૂતા છે. તો ફટાફટ પેલા આપણે દિત્યાને આંગણવાડીએથી તેડી આવીએ ને પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો તો આંગણવાડીએથી દિત્યાને ને જેનિશાને આપણે તેડી આવ્યા છીએ. જો બે જાય છે દોડી દોડી. મજા આવી ભણવાની? મજા આવી ને? શું આપ્યું તું જમવાનું? ચાલો તો અત્યારે 4:30 જેવું વાગી ગયું છે અને અમે જો 4 વાગે ઉઠી ગયા હતા ને દિત્યા નાસ્તો પાણીને એવું કરાવી દીધું ને દિત્યા વાગી છે ભૂમિની ઘરે રમવા માટે. નરેશ નાવા ગયા છે અને હું ઘરનું થોડું ઘણું કામ બાકી હતું એ બધું કામ કર્યું. અને હવે છે ને મારે આજ મુઠિયા ઢોકળા બનાવવા છે. દૂધી 2 દિવસથી લઈ આવ્યા છે પપ્પા, તો એમને પડી છે. દૂધીનું શાક કોઈને ભાવતું નથી તો હવે છે ને મારે દૂધીનો ઉપયોગ કરી લેવાનો છે. તો આપણે છે ને મુઠિયા ઢોકળા બનાવવાના. તો આપણે આજે છે ને વહેલું બનાવવા માટે વર્ગી જવું પડશે, કેમ કે એમાં બધા મસાલા ને સુધારવું ના તેન બધું વધી જાય ને. તો અત્યારે છે ને હું ફટાફટ હવે રસોઈની તૈયારી કરી લઉં, ઢોકળાની તૈયારી કરી લઉં, કે એમાં જે વસ્તુ જોઈએ એ બધી સુધારી લઉં પહેલાં અને પછી બધું મિક્સ કરીને મૂકી દઉં ઢોકળા. તો એ બધું આગળ હું તમને વિડીયોમાં બતાવીશ. તો અત્યારે તો એવું બધું ચાલે છે. મમ્મી પપ્પા વાળી ગયા છે, તે હજી આવ્યા નથી. ચાલો તો ઢોકળા બનાવવા માટેની મેં બધી તૈયારી કરી લીધી છે. તો અહીંયા છે ને આપણી ખજૂર આંબલીની ચટણી સરસ મજાની ઉકળી રહી છે. પછી અહીંયા ખીચડી તો અમારે બનાવવાની હોય જ એટલે ખીચડી મૂકી દીધી છે. અને અહીંયા બધું સુધારવાનું છે. અહીંયા જો આ બધી સુધારવાની વસ્તુ અહીંયા આપણે ભેગી કરી લીધી છે. તો એ બધી વસ્તુ આપણે બેઠા બેઠા સુધારી લઈએ ને પછી આપણે ઢોકળાનો લોટ બાંધશું. તો જો ખેતરમાં આજે ત્રોપા પડ્યા છે. કેટલા ત્રોપા પડ્યા હમણાં મમ્મી કહે છે ને કેટલા દિત્યાના ભાગમાં આવે. કેટલા પડ્યા? 135 છે ને ટોટલ 135. 3,300 રૂપિયા આવ્યા. એમાંથી દિત્યા તારો ભાગ કેટલો છે? દિત્યા દિત્યાને 100 રૂપિયા. એ કે મારે પસાર હતો એ તારો ભાગ કમિશન લઈ લેવાનું. આ કેટલા છે? 100 રૂપિયા. હા ક્યાં હો કયું કહેવાય? વાહ, હોશિયાર હો. हमारा साथ ढोकला बनावा ઢોકળા બનાવવા બધાને કહેતી આવજા. કઈ દે આગળ હાઈન પકડવા દે. દિત્યાના પેટમાં કાઈ પણ વાતરી નહીં, એને કઈ કહેવાય નહીં, કઈ અગત્યની વાત હોય. આખી શેરીમાં જેટલા અહીંથી નીકળશે ને બધાને કહે. દડો થાય દડો. દિત્યાને એવી ટેવ છે, કઈ પણ વાત ખબર પડે એટલે બધાને કહી આવે. યુગને કહી આવે, બાજુમાં કહી આવે, આજુબાજુ 2-3 ઘરને તો કહી આવે કે આજે મારે ઢોકળા બનાવવા, આજે મારે ઢોકળા બનાવવા, કઈ પણ વસ્તુ હોય. ચાલો તો જો અત્યારે હજી ઢોકળાની બધી તૈયારી કરું છું, સુધારું છું. હજી સુધારાનું નથી ને. અહીંયા બધા જો ત્રોપાની તર ખાય છે, હું ત્રોપો પીવું છું. મમ્મી વાડીએ થવા દે એને ચા બનાવી, એ ચા પીવે છે. 3 નાસ્તા ચાલુ છે અત્યારે અલગ અલગ ટાઈપના. અમારે અત્યારે અહીંયા તર ખાવાનું ચાલુ છે ત્રોપાની, કેમ કે અમારા ભાગમાં ત્રોપાનું પાણી ન આવ્યું. પેલા પી લીધું એટલે નું આવ્યું. હવે ને અટાણે છે ને જો વરસાદ થોડોક પડ્યો તો અટાણે ગરમી થવા વર્ગી ગઈ. હું તો અટાણે ખોટો ના આવ્યો. જોરદાર ગરમી છે એમ અત્યારે તો. અટાણે હું તો ખોટો ના આવ્યો. હા, સાંજે નાવાની જરૂર. આજ તો જો વાદળાય નથી થતા, નકર એમ થાય કે આગળ વરસાદ આવશે. ના તો ઉનાળા જેવું થઈ ગયું પાછું. આવ્યો નતો વરસાદ? ખેતરમાં આવ્યો તો? હા 2-3 વાર આવ્યો. અહીંયા તો આવ્યો જ નહીં. ગામમાં નહીં આવતું હોય ને, ગામમાં નહીં જરૂર હોય એવું હોય છે વરસાદ ને. એની ખબર નહીં કે આ વાડી જાય ને જ્યાં તડકો છે બહુ. ઘડી ઘડી સાટ નાખા કરું તેને હારું રહે ને રડારે એટલે ત્યાંથી અહીંયા બાયું કપડા હુકવા હોય ને જરાક આપણે સાટા આવે એટલે હુચ્યું અહીંયા દોડીને ભાગે એટલે નહીં આવતો હોય. ખેતરમાં નડે નહીં એ સાટા. ખેતરમાં નામે જરૂર હોય ને બધા. હા ખેતરમાં પછી પાણી આવે પછી ગાયા બાયા પગ બગડી જાય. ચાલો તો જો બધું છે ને ઓલમોસ્ટ ખમણાઈ ગયું છે. અને અહીંયા જો કેવો સરસ કલર બની ગયો, કેસરી, સફેદ ને લીલું. હવે એક બટકું રહ્યું છે, આપણે ખમણી નાખીએ. ડુંગળી આપણે સુધારી લીધી છે ને અહીંયા બધા જો પાર્ટી ચાલુ છે. ચાલો તો જો 4:30 વાગ્યાની વર્ગી હતી તો 5:45 થયા. હજી બધું મેં સુધારી લીધું છે ને. અહીંયા જો નીચે બધું તૈયાર કરીને બેસી ગઈ છું. આમાં છે ને વાર લાગે. આમાં જો મેં બધા લોટ મિક્સ કર્યા છે. બાજરાનો લોટ મિક્સ કર્યો, જાડો લોટ, ચણાનો લોટ અને રવો, એ બધું મિક્સ કરી લીધું છે. અને આ બધી વસ્તુ મેં આખી દેખાડી બધી સુધારી લીધી છે. અને આ બાજુ બધા મસાલા છે. તો હવે આ બધું છે ને આપણે મિક્સ કરી પછી મુઠિયા વાળી અને આ ઢોકળિયામાં આપણે મૂકીને પછી એને સ્ટીમ થવા માટે આપણે મૂકી દેશું
ગેસ ઉપર. તો ચાલો આપણે પેલા ફટાફટ લોટ બાંધી લઈએ. તો ઢોકળા બનાવવામાં જલપા એકનું જ યોગદાન નથી, મારું પણ આમાં યોગદાન એટલું જ છે જેટલું એનું છે. જો મારું કામ એ છે કે અહીંયા માખીયું ન આવે એટલે આમ કરવાનું એ કરવાનું, મારું કામ એ છે નરેશ માખીયું માખીયું ભગાડવાનું. ઉતારતા જાય છે. કેમ કે આ બધું આપણે અહીં લઈને બેઠા ને માખીને ખબર પડી ગઈ કે અહીં કઈક નવીન વસ્તુ બનતી લાગે. માખીયું એ પૂગી ગયા અહીંયા. હમણાં આમે માખીનું વધારે છે એવું. હવે માખીયું માટે માખીનો નાશ કરવો પડશે. હવે દવા છે ને, દવા આપણે ઈ પણ પોતું કરીએ દવાથી, તો દવાઈ કામ નથી કરતી. એ હવે છે ને માખીએ બધી વેક્સિન લઈ લીધી એટલે હવે દવા નથી કામ કરતી એની ઉપર. સાચી વાત છે. ચાલો તો આ સૂકા મસાલા બધા નાખી દીધા ને હવે આપણે આ બધું ખમણ ને જે સુધારી હતી ને વસ્તુ એ બધી જો એમાં મિક્સ કરું છું. કેવું મસ્ત લાગે છે જો કલરફુલ એકદમ. કાનસ હવે મસ્ત લાગે છે. ધાણા ને પાલક ને આવી જાય. દેશ રંગીલા જેવું લાગે છે. સાચી વાત છે. ગ્રીનરી આવી હોય ને, વરસાદ પડ્યો પછી નો વાતાવરણમાં ગ્રીનરી આવી જાય એવી રીતના લાગે છે. કેસરી, સફેદ ને લીલો બરોબર છે. ગ્રીનરી આવી ગઈ. વરસાદ તો ન આવ્યો પણ આપણે આમાં ગ્રીનરી લઈ આવ્યા. ચાલો તો જો આપણે બધાય મસાલા છે ને ખાલી કરી દીધી છે ડીશ અને બધાય મસાલા જો મિક્સ કરી દીધા. લોટ કેટલો કલરફુલ લાગે છે, મસ્તીનો લાગે છે લોટ. અને હવે આપણે જો અહીંયા મુઠિયા વાળવાની પણ શરૂઆત કરી દીધી છે. તો આપણે આખું કુકર મુઠિયાનું ભરી દઈએ અને પછી આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈએ. ચાલો તો ત્યારે 6:15 જેવું વાગી ગયું છે ને આપણા ઢોકળાના મુઠિયા આપણે છે ને કુકરમાં ભરી દીધા છે. અહીંયા આપણું કુકર આખું ભરાઈ ગયું છે મુઠિયાનું અને અહીંયા જો આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે. આપણે આ ઢાંકણું છે ને ઢાંકી દેશું. આ ઢાંકણું ઢાંકી દીધું અને એની ઉપર છે ને હવે આ પથ્થર મૂકી દેશું એટલે હવા છે ને એ નીકળે નહીં. તો હવે છે ને આપણે 15 થી 20 મિનિટ એને સ્ટીમ થવા દેશું. પછી આપણે ચેક કરી લેશું કે આપણા ઢોકળા ચડી ગયા છે કે નહીં. ચાલો તો 20-25 મિનિટની રાહ જોયા પછી હવે આપણે જોઈ લઈએ કે કુકરમાં ઢોકળા ચડી ગયા છે કે નહીં એમ. દિત્યાને ઉતાવળ છે ઢોકળા ખાવાની. કા દિત્યા શું કરવું તારે? ઢોકળા ખાવા. તો દિત્યા છે ને ક્રિકેટ રમી રમીને થાકી ગઈ છે તો હવે ઢોકળા ખાવા છે. લગભગ આપણા ઢોકળા ચડી જ ગયા છે. તો ચાલો આપણે જોઈ લઈએ પેલા કુકર ખોલીને. વાહ, જો આપણા ઢોકળા મસ્ત મજાના સ્ટીમ થઈ ગયા છે. હવે આ ચાકાની મદદથી આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા છે એ ચડી ગયા કે નહીં એમ. આમાં ચાકામાં જોડતા નથી એટલે એનો મતલબ કે આપણા ઢોકળા છે ને એ ચડી ગયા છે. અને આ ડુંગળી છે ને એ પણ જો આમ તૂટી જાય છે એટલે બફાઈ ગયા છે આપણા ઢોકળા મસ્ત મજાના. તો ખાવાની બેન ઢોકળા? હા, મને બહુ ભાવે. ચાલો તો ત્યારે 9:30 જેવું થયું છે ને આપણા ઢોકળા છે ને મેં કટિંગ કરી લીધા છે ને હવે એને છે ને આપણે સીધા વઘારવાના છે. જો અહીંયા છે ને આપણા ઢોકળા કાથરોટ ભરીને આપણે કટિંગ કરી લીધા છે અને અહીંયા બધા મસાલા લઈ લીધા છે. અહીંયા તલ લઈ લીધા છે અને મીઠો લીમડો લઈ લીધો છે. આ ઢોકળાને છે ને ફટાફટ વઘારી નાખીએ ને પછી આપણે છે ને જમવા બેસી જાય ગરમ ગરમ ઢોકળા અને ચટણી ને દહીં ને છાશ ને બધું. ચાલો તમારે પણ ખાવા હોય તો આવી જાજો. ચાલો તો આપણા ઢોકળા છે ને આપણે વઘારી નાખ્યા છે. જો અહીંયા સરસ મજાનો વઘાર મારી દીધો છે આપણા ઢોકળામાં ને એકદમ મસ્ત લાગે છે. દેખાવમાં એટલા મસ્ત છે ને સ્વાદમાં પણ એટલા મસ્ત છે. તમને તો ત્યાં સુધી સુગંધ નહીં આવતી હોય, અમને તો અહીંયા આવે છે. તો ચાલો હવે આપણે ફટાફટ છે ને જમવા બેસી જાય. ચાલો તો અત્યારે 10 જેવું વાગી ગયું છે ને જમીને ફ્રી થઈ ગયા છીએ અને બહાર થોડીક વાર વોકિંગ કરી લીધું ને હવે આવી ગયા છીએ રૂમમાં. તો આપણે નરેશને પૂછી લઈએ કે તમને ઢોકળા કેવા લાગ્યા. નરેશ, મેં આટલી મહેનત કરીને ઢોકળા બનાવ્યા હતા તો તમને કેવા લાગ્યા? મસ્ત લાગ્યા કે નો હારા લાગ્યા? મીડિયમ લાગ્યા એમ? બોલવા દે તો બોલું ને. ઢોકળા સારા લાગ્યા. મહેનત મેં પણ કરી હતી. ઉપર જે માખીયું ભગાડતો હતો એના લીધે સારા બન્યા છે ઢોકળા. બાકી જો માખીયું ઢોકળામાં હોય ગયું હોત તો સ્વાદ થોડોક વધારે આવી જાય. તો તમે 10 માંથી કેટલા પોઈન્ટ મને આપશો? 10 માંથી 10. વાહ વાહ. 10 માંથી 15. હે? 10 માંથી 15. તો તમે જ વિચારી લેજો કે ઢોકળા કેવા બન્યા હશે. જોઈને મને 10 માંથી 15 પોઈન્ટ આપી દીધા. તો એટલા સ્વાદિષ્ટ બન્યા હતા. તમે તો ખાલી જોઈને જ મજા માણી લો ને પેટ ભરી લો અને ખાવા હોય તો અમારી ઘરે પણ આવી શકો છો. કા નરેશ? હા, બરોબર છે. તો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.